હાલો હવે અમે ઉપડ્યા છે લગ્ન ગાળામાં. કેમ કે આને વાત કર્યો છે એટલે જાવું તો પડશે જ. જો હાલો હવે જલ્દી બહુ વાર લગાડી. લબાસા ભરી લીધા જાણે કેમ 1 મહિનાનો અહીંયા રહેવાનું હોય લગ્નમાં. આમ જો ઠેલા પહેલા લગન ગાળો છે તો પછી ઠેલા ભરવા જોઈએ ને. 3 જોડી મારા છે, 1 જોડી તમારા છે. તારા કેમ 3 જોડી ને મારા 1 જોડી? મારે જો મહેંદીની રસમ હશે ત્યારે બદલાવીશ, ફીફીની હશે ત્યારે બદલાવીશ, જાન આવશે ત્યારે ના જાન જઈશે કા મારા ભાઈ બેનની. તો મારે તો 1 જોડીમાં બધું હું નીકળી જવાનું. હવ આજે પૈરા માંડવો છે હા અને કાલે જાનમાં બસ 2 જણા 2 જોડી ગણા. પોતાનું બધું કરી લીધું એને ઈ નો ખબર પડી કે ઘરવાળા હાટું થઈને આપણે 2 જોડી કપડા નાખી લે. પોતાનું કર્યું વાંધો નહીં, કાઈ વાંધો નહીં. છૂટાજી મને ખબર છે નથી આવું એટલે બધાય બાના કરો છો. વાંધો નહીં નામ ને તો લઈ લ્યો છે 1 જોડી. કાઈ નથી લેવા, હું આવતો રહેવાનો હાંજે પાછો ઘરે. આ આવતા રહેજો, નો આવો તો હાલ. પોતાનું બધું કરી લેવું છે અને અમારું કાઈ વિચારવું નથી. આ ચારી બંધ કરાલ ભોયડી ગઈ. હું નથી કરવાની. કાઈ નહીં, કર દે ચારી, જા બંધ. કાઈ વાંધો નહીં. તને ખબર પડે ને? કાઈ વાંધો નહીં તમ તારે જો તમે. હા એ લબાસા બધાય ઠેઠ સુધી તારે ઉપાડવાના છે. હા તો ઉપાડવા જ પડે. અરે જોઈજો તમે શું તમારા હે? કુટુંબમાં આવશે ને લગન ને આવશે નહીં. હા? હજી ભાઈના છોકરો વાંઢો છે, હમણાં છોડીને લગન છે ત્યારે જોવો હું રોન કાઢું. હા વેતી ત્યારે જ નો થાવ જૂની હાડી પહેરું કઈ વેત- વેદ નથી દેતા. હા મીકામાં બે ને સાનું મુન વાલને દેકારો કરતી જાણે નવા હરના તમે જ લગ્નમાં જાવ છો. અને આ એક મંગળસૂત્ર લઈ આવ્યા બેક માંથી, મેં હારનું કીધું તું. એ ચોરી થઈ જાય અત્યારે. બેહો મને ગાડીમાં બેહાલ. કાઈ હાલ ના વાંધો કાંઈ લગ્ન રહે અહીં સાઈડમાં હમણાં. નહીં. મને ગાડીમાં બેહો. હા બેહાલ. હરવે દરવાજા ખોલ, તૂટી જાય. તમારું ઘા કરમાં એમ ઠેલા મારા લે પોતાનો ઠેલો વળી નિરાત રાખશે ને મારા ઘા કરી દઈએ. બે ને સાનું મુનું નક રહીશ હમણાં અહીં. દાંત કાઢમાં ખોટે ખોટા બેહવા માંડ. એ જેવા આરે તેવું જ થવું પડે બરાબર. હા બહુ ખબર છે મને હો. હોશિયારી કઈરમાં શેરી તો કરવું જ ને. આ તો વળી બોલી નહીં એટલે એને એમ થાય કે કઈ બોલતા નથી એમ. સોડાવું લીધી. લ્યો હજી તો અહીંથી ચાલુ નથી થયા તે કે સોડા લીધી. ગરમી તો ઈકોમાં મને પાસે ઉલટી જેવું થાય. સોડા લઈ લેજો રસ્તામાં. કાંઈ વાંધો ને હાલો લઈ લ્યો. તમે કેવો ને એમ કરશું હા હો. એમ જ કરવાનું આમ હા. કઈને એમ જ હો. કેમ કે મંગળસૂત્ર લઈને ઉપાડીને એક લઈ આવ્યા. અહીંયા સોરિયું થઈ જાય છે કાઈ નો ચોરી પહેરાય. નો થાય. લે હાર ને બાર પહેરી તાર ક્યાં જવું છે? લગનમાં નો પહેરી શેમાં પહેરી યાર? હા ઈ સોરિયું ઘરમાં પહેરીને ફરવાના. દેખાડો કરીને થાની મુની બે મને ગાડી હકાલવા દે. અકાલો ને અને ચાલુ ગાડી મગજમારી ન કરતી ને ગાડી ક્યાંક ભટકાણી ને તો તાર લગન રહે તરમાં. વાયગા 9 વાગ્યાના નીકળવાનું કીધું તું. હા બાપા હાલને જવા હમણાં દો. કલાકમાં જમવાનું ચાલુ થઈ જાય. હા આને ખાવાની પડી છે, મૂળ ખાવાની કાઈ પડી. ખાવાનું નથી પડી, બધી રસમ હોય વઈ જાય. આપણે લાવ લેવાનો હોય વયો જાય ને. લાવ લઈ લઈશું પછી આપણે નિરાત. હાલો જાવ દો. ના જાવ હાલો. હવે મેકઅપ હે ને વાં જઈને તું કરજે. પેલો દરવાજો ખોલ જા. ઈ ગેટ મારે ખોલવા જવાનો. તને લગન નો હરખ છે ને, ખોલ જા ગેટ, ખોલ જા. રિમોટ વાળા બનાવી દેજો. હા. આમ બેઠા બેઠા આમ ખુલી જાવો જોઈએ. હા કરિયાવરમાં તાર બાપાએ કરોડ રૂપિયા દીધા ને હું રિમોટ હા, વાળા તો નાખ કરોડ દઉં. રૂપિયાની દીકરી દીધી હવા કરોડની. હા ધોઈ પીવી દીકરીને હા ઉપાડા એટલે ઉપાડા જ હોય. રીહામાં ખોટી જાલ ઉભી થાય. હાલ મોડું થાય પછી મારે રસમ વઈ જાય. રસમ હા ઈ રસમ વઈ જાય. હા, ઈ ને, રસમ વઈ તમારા જાય. બેનના છોકરાને લગન હે ને એટલે હું કાઈ નથી બોલતી, એટલે ખોલવા જાઉં હું. રસમ વઈ જાય. તમે એમ દરવાજા ખખડામાં તૂટી જાય. કેવો હાલ આવે જોયું ને. હરવે હરવે હો કામ કરવું પડે, હાલ આવે. જો જો બસ ને આ છે ને આના આમ બુદ્ધિ છે ને, આમ બુદ્ધિ જેવો સાટો છે કાઈ. પૂછી છે ને એટલે તમારા બાપાને કહે. તને ગેટ ખોલવાનું કીધું તું, હિંચકા ખાવાનું નથી કીધું. આ દરવાજો તૂટી જાય, મફત નથી થતો. સમજી ગઈ ને? કાપી નાખજો બાપા. હા મેં તને દરવાજો ખોલવાનું કીધું, હિંચકા ખાવાનું નથી કીધું. આ તૂટી જાય, ખર્ચો થાય છે. મારા બાપાએ આણામાં પૈસા દીધા છે એટલે આ દરવાજો એના નામનો કરે. હા કરિયાવરમાં ભેગો આવ્યો હોય છે ને. વ્યવહારમાં દીધો છે. હાલો આમ જાઓ. મોડું થઈ ગયું છે એમાં ખાર બધો મારા ઉપર ને દરવાજા ઉપર ઉતારે. તો તમારા ઉપર જ ઉતારું ને ખાર. ખબર હે કે લગનમાં જવાનું હે, 15 દી અગાઉ ખબર હતી. ખબર હતી. લગન લેખા જવાનું ત્યારે વાડીના કામ આવી જાય. આ તો ખોટા દેખાડ્યા કરમાં અત્યારે જાય જ છીએ હો. હા મારો મેકઅપ એ વીક થઈ ગયો.
મેકઅપ અહીંયા જઈને કરવાના હોય, અહીંયા આને કોણ સમજાવે? અને ત્યાં જઈને સીધું રસમમાં બેસી જવા. જો તો આમ તો સારી જ લાગુ છું. હે હારી છો બાપા, તું તારી મેકઅપ બાયડી નો મળે ઈ ને આમ જો કેવી સરસ લાગુ છું. આવી બાયડી મન નો જડો ક્યાંય. હા, મેકઅપ નથી કર્યો હો, દર્શક મિત્રો. દીવો લઈને ગોતવા જાઉં તો આવી બાયડી મન નો મળે. ખાલી લિપસ્ટિક જ કરી, મેકઅપ નથી કર્યો. ખાલી રૂપમાં જ છે, બાકી કામમાં કાંઈ ધડો નથી ભાઈ. હા તો હવે જોઈ લેજો, હવે આવું જ નહીં. જો કામમાં કઈ ધરો, જ્યારે હોય ત્યારે રૂપ 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 કરો છો. કામ કાંઈ ફાવે છે તને? અડધા કામ વાળીને મૂકીને કે લગ્નમાં જાઉં છું, કહું હાંજે જાવું તો ના, અત્યારે જ જાઉં છું. હાલ મૂકીને આવતું રહેવું છે હા તો મારે. મૂકીને આવતા રહેજો, બસ. કઈ તમારે ત્યાં જરૂર નથી. પછી મૂકીને એમ થાય આમ ડાગલાની જેમ ફેરા રાખો. આ ભલે હું ડાગલા જેવો લાગતો હોય, બરોબર છો ને, હું જમાઈ છો ને. ઈ તો મને ખબર. હા. હવે અહીંયા તમે જોવો ને, પ્રસંગ આવવા દ્યો ને, અને છોકરાના છોકરીને કાંઈ ખોટા ખેલ કર્યા મારા કુટુંબમાં, લગ્ન નતા ને કાંઈ જો તમે આ ખોટા ખેલ કરો હોય ઈ હારું. ખેલ કાંઈ નથી કરતો, હું આવું છું ને તમે અત્યારે. ત્યાં જાઓ, મારા હું- માવતરના ઘરે જવાનું એટલે બાજીને જ જવાનું, માથાકૂટ કરીને જવાનું. આવું છું ને અત્યારે. ઈ પરાણે ઢળી લઈ જાય છે. નકા આટલી માથાકૂટ કરીને હું આવું ને, હું એવો માણસ છું, સમજી લેજે. હા ઈ તો એવો માણા હું. એ ખોટી હોશિયારી ન કરતો. આ તો તમે નમતું દે એટલે તમે એમ થાય કે ઓહો આ નમતું દે છે, હાલશે આપણી પાલી, તમતું દેવું પડે, બરાબર? આપણી પાલી હાલશે. એમ તમારી પાલીયું નહીં હાલે. હા, હાલે પાલી કાનું હાલે. હા, યાર જો ક્યાંય મોઢા ચડાવીને થઈ રહી છો ને. તમે ચડાવશો મોઢા, હું નહીં. હા. હું તો મારા માના ઘરે જાઉં છું લગનમાં. તાર માની ઘરે જઈને માની ઘરેથી તમે પછી ત્યાં મોઢા ચડાવી ફરશે, આમ પૈસા ઉડાડીશ ને નહીં. એટલે હારું, પેલા તો- આકરું લાગશે, આકરું. તારા બેન ની ઘરે લગ્ન માં જવાનું, પેલા તાર બાન કરી જવાનું, મારા બાન બધાય નહીં હોય. તો એને બધાને આમાં લઈ જવાના. હા આવશે ઈ તો. એટલે મારા ઉપર ખર્ચો ને બધો ડીઝલ નો ના શેનો બધો. ખર્ચો તમારા ઉપર? 500 રૂપિયાનો ગેસ પડશે, બીજું તો કાંઈ નહીં થાય. 50 કિલોમીટર ને તેડવા તો જવાનું, તો એ ગમે તેમાં હાઈલા નો આવે. રસ્તામાં જ ઊભા છે, મારા બાન બધાય. બેને બિચારી રાહ જોઈ જઈને થાકી ગઈ. એમ નહીં, હાઈલા નહીં આવે બધાય. ના કોઈ નો આયલું આવે. જમાઈ આને શું કામ ના કઈ? અહીંયા બધાને હું હમણાં કઈક મારે બોલાઈ જાય. હું બોલાઈ જાહે? રેવા આવા દે હમણાં તું કેવું? અત્યારે. આવા તો દ્યો બા, બેહેટી વાર આમ તો હેરાન કરે છે. જો તમારે બધાયનું આમ કહે. કાંઈ મારે બેહાડવાય નથી. હું મારે બેહાડવાને નથી છે. જાવું અહીંયા. હા, નથી જાવું ને કાંઈ સીધું આ જે લગ્ન છે ને અહીંયા જવું છે આપણે. હા, કાંઈ વાંધો નહીં. હમણાં ફરું ફોર. અને વ્યવહાર લખેલો હોય ને એટલે લખાજે, કઈ દોઢી નો થાતી વધારે વધારે. લખાવીશ. 5000 લખાવાના છે અને એના- મારી બેન ને મામેરું દેવાનું 10,000 15,000 નું કરવાનું છે મામેરું, અને 10,000 તો મને અલગથી દીધા જ છે ઉડાડવા. એનો તમારે હિસાબ માંગવાનો થતો નથી. 20,000 નો હિસાબ નથી માંગવાનો. ઈ 20,000 નહીં 25,000 થઈ ગયા. મારા ભાઈ ના લગ્ન હતા હા તો એ બધાને 500 લખેલા. કાંઈ 500 નથી લખાવ્યા હો. આયા મને હોશિયારી કરવાની. 10,000 ના દીધા હે મામેરા બધાએ. હા કાંઈ વાંધો નહીં, હાલો. આ ઈ વાંધો નહીં તો પછી પૈણાય જ નહીં. ઈ આ બધું એટલે એમ કાંઈ નો થાય, તમારે ખર્ચા જ નો થાય. આવી ખબર નહોતી ને લગ્ન પેલા, હા. ને તો ક્યાં કાંઈ આપણે આ લખ કરવા મજાના થાતી. આવી ગયા તા. ત્યારે સ્કોર્પિયો બાંધીને આવ્યા તા બધાય. બોસ ને સ્કોર્પિયન. વાંધો ને, હાલો હવે ઈ તમારો પ્રસંગ અમે પતાવી દે. હું સાના મુના રહીશું, કઈ બોલશું નહીં. આ તો હવે બરાબર? મારા બાકી પ્રસંગમાં લગ્નમાંથી- સાનું મોનું જ રહેવાનું છે ને બીજું બોલવાની જરૂર નથી. નકર તમારા ઘરે પ્રસંગ તો આવે જ છે. હું એવી થઈશ. જ્યાં વાહ. જાઓ કઈ કામ નહીં કરે, મદદ પર નામ ઉભા રહો. ભલે કાંઈ વાંધો નહીં. હાલો અત્યારે તમારું કામ ના તમે કઈ કામ નથી કરતા, મને કયો હોતે. ન્યા તો હું એક આમ વાટાવાળીને ખરીને બે કટકા કર્યા પણ ન્યા હું જમાઈ છો, લગ્ન માં જાવ કે જમાઈ પછી હું વાવ છું ઘરની તમારી. લે હા? પ્રસંગમાં બાયુન કામ જ ન કરવાનું હોય. હારું, હાલો નહીં કઈ હવે બસ. આમ નથી કામ. હાલો, એ મગજમારી મેલ. આટલું બધું ઘર હાલે છે, જ્યારે ત્યારે માથાકૂટ કરીને જવાનું. મારી વાત સાંભળ, હવે ખોટી મગજમારી નથી કરવી મારે. મને ગાડી આંકવા દે, બરાબર? તમે મગજમારી કરો છો બોલાવવામાં અત્યારે. હાલો, ચા પીવડાવજો રસ્તામાં. આ ચા પાઈ દઈશ. હાલો, હવે માથાકૂટ મળી ચાલો. હા, અને સોડા લઈ લેજો. આ એ લઈ લે. હાલો, જે હોય ને ઈ ઘરનું આપણે ઘરે મૂકીને જવાનું, લગ્નમાં રહેવાનું. હો, હા, ન્યા તમારું મોઢું હરખું રાખજો. મારું મોટું હરખું જ રાખ. ગૌરાઈ નાખજો. ના ના, ભલે ભલે. હાલો મિત્રો, હવે અમારે ખોટી માથાકૂટ કરવી નથી. નકર લગ્ન રહે ને એ બધે તરમાં રહે ને અહીંયા અમારે બબાલ જામી જાય. એટલે હવે નાનું રહેવાનું. હાલો હાલો, જય માતા. હા હા, ના રાયડું એ પાડી. જય માતાજી મિત્રો. હવે હાલો, બરાબર. હવે અમે લગ્નમાં પહોંચીને કે અમારી આ માથાકૂટ નહીં પતે. આમાં કેનો વાક છે એ તો તમને ખબર જ છે બધે. ના ના, આનો જ વાક છે. બધાય મને જ્યારે ત્યારે વાકમાં ગણે છે. આનો તો ક્યારેક વાક જોવો કોક. એ જય માતાજી મિત્રો, ખોટી માથાકૂટ નથી કરવી હો ભાઈ. હા, મહાદેવ. હા.